દાહોદ જિલ્લાના અબલોડ ગામમાં લગ્ન પ્રસંગમાં જમણ બાદ મોટી સંખ્યામાં લોકોમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો. દાહોદ જિલ્લાના અબલોડ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં લગ્ન પ્રસંગમાં જમણ બાદ મોટી સંખ્યામાં લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા હતા. મળતી માહિતી અનુસાર અબલોડ ગામે ભરત રાઠોડના ઘરે પ્રસંગ હોવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 1000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. પરંતુ રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ અચાનક મહેમાનોની તબિયત બગડવા લાગી. જોત જોતાં 200થી વધુ લોકોને ઉલટી, ડાયરિયા અને બેભાન જેવી સમસ્યાઓ શરૂ થતાં હાહાકાર મચી ગયો હતો. સ્થિતિ ગંભીર બનતા અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને દાહોદની જાણીતી ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતાં જ ઝાયડસ હોસ્પિટલ ખાતે ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા અને હોસ્પિટલમાં તાત્કાલિક ડોક્ટરોની ટીમ તૈનાત કરી સારવાર શરૂ કરવામાં આવી. હાલમાં કેટલાક દર્દીઓ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અન્ય લોકોને ગામના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાને લઈને આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે કે ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ શું હતું. આ સમગ્ર ઘટના બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લગ્ન પ્રસંગની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ છે.